હા ભાભી, તમે ઓલું ઘાઘરાનું માપ દેવા આવવાના હતા, ક્યારે આવો હો? અરે પણ તું બોલસ કોણ? તમે કોણ બોલો હો? તે જેને ફોન કર્યો એનો ઘરવાળો. અરે આ ભાઈ, એમાં એવું તમારે ઘરવાળી હે ને ઓલું જીન્સ નું પેન્ટ આવે ને, હા હા. આ એવું જ આખું જીન્સ નું હે ને પ્લેન કાપડ આપી ગયા ને એમ કહી ગયા હતા કે ભાઈ મારે આમાંથી હે ને જીન્સ નો ઘાઘરો બનાવવાનો છે. જીન્સ નો ઘાઘરો? હા, તમારે ઘરવાળી કે કાંઈક યુનિક કરવું છે તો મેં કીધું હા એવું રાખો, હાલો મારા બાપનું શું જઈએ, હું તો સીવી દઉં તમને ઘાઘરો જીન્સ નો આખો. એમ નહીં સિવાય જાય તારે કીધું એવું? સિવાય જ જઈને એમાં શું છે, બોલો સાદો ઘાઘરો જેમ સિવાય એવી રીતે આ જીન્સ નો ઘાઘરો સીવી નાખવાનો. બેયના મશીન એક જ હોય? ના, મશીન તો અલગ અલગ હોય ને. એ તો હવે હું ઓલા અમારો બીજો ઓળખીતો છે ને એના ઘરેથી મશીન લેતો આવીશ. તો તું આખું મશીન લઈ આવીશ, એના કરતા ત્યાં નો સીવી લેવાય તારે? અરે ભાઈ, તમારે શું કામે, તમારે ઘરવાળીને ફોન આપો ને. એ નથી, બારે ગઈ. તો આવશે ક્યારે? નક્કી નહીં. તો તમે નવરા હો? હા, કામ શું થયું? તો તમારે ઘરવાળીને તમારે ન મોકલવા હોય જો ઘાઘરાનું માપ દેવા હાટું, તો તમે એકાદો જી એમણે